આમ જો તમે જોઈ શકો છો કવડા મોટા મોટા પંખા. એવું લાગે છે કે એ ગામમાં મસરા બહુ હોય છે. મસરા ભગાડવા માટે અવડા મોટા પંખા મૂક્યા જો ગામવાળાએ. કવડા મોટા પંખા છે. હે ગામમાં મચ્છર બહુ હોય છે. નમસ્કાર મિત્રો, આજે હું આમ ટ્રાવેલિંગ કરતો હતો તે એક જગ્યાએ જોયું મેં આમ વાતાવરણ, કુદરતી દ્રશ્ય, એટલે આમ લીલુંછમ ગિનેરી વાતાવરણ, મસ્ત વાતાવરણ. એટલે એમ થયું કે લ્યો થોડીક નાનો એવો વિડીયો એક ઉતારી લઉં. તો તમે જોઈ શકો છો, આ જુઓ તમને બતાવું શું સુંદર મસ્ત ગિનેરી વાતાવરણ છે. તમે જુઓ મસ્ત આમ કાંઈ ઘટે નહીં એવું ગિનેરી વાતાવરણ છે. તમને આનંદ આવી જાય. અને આ પહાડી વિસ્તાર છે આખો. જો આ એનો મેન રોડ છે, મસ્ત રોડ. અને આ આખો પહાડી વિસ્તાર છે. તમારી તબિયત ખુશ થઈ જાય એવું મસ્ત. જો તમે આ રોડ બોર્ડને આમ તબિયત ખુશ થઈ જાય ને એટલું મસ્ત વાતાવરણ છે કે ને કે કુદરતના ખોળામાં એકવાર ભૂલો પડને ભગવાન. આ મસ્ત છે. આમ તમે જોઈ શકો છો સકલા અને પક્ષીઓ ને બધા જે કિલકલાટ કરે છે. આનંદની વાત છે. મસ્ત મજા આવે છે. પવન ઠંડો ઠંડો આવે છે રોડ કાંઠે. તમે જોઈ શકો છો. એમ કહેવાય છે કે આનંદ ક્યાંય લેવા નથી જવો પડતો. તમે રસ્તે જતા હો ને ન્યાય તમને આનંદ મળી જાય. આનંદ ક્યાંય ભાડે નથી મળતો, એ નથી પૈસે દીજે મળતો. આનંદ તો કુદરતના ખોળે મળે છે. તો અમે આજે આવ્યા છીએ કુદરતના ખોળે મોજ મસ્તી કરવા, આનંદ કરવા અને ઉત્સાહ મોજ મસ્ત. જો કે એટલું મસ્ત મને અહીંયા આજે આવ્યો. અને આ બધું તમે જો ઓલું ગિનેરી વાતાવરણ બધું છે એ ગિનેરી વાતાવરણ ખાલી જોઈને આમ તબિયત ખુશ થઈ જાય. ને ઓલું જો તમે ખેતર છે એ ખેડૂતની ટેકનોલોજી જુઓ. એણે કેટલું ખેતર છે ને એની બાજુનું ખેતર છે એ કેટલું નીચું છે. આ ખેતર એણે એટલું ઊંચું લીધું, ઊંચું લઈને એમાં કેરા કર્યા છે મસ્ત રીતે. તમે જુઓ ને તો તમને એક અદ્ભુત કુદરતી દર્શનનું આમ અહેસાસ થાય ને તમને એમ થાય કે નાના આપણે એક કેરલામાં આવી ગયા છીએ. એટલું મસ્ત અને સુંદર વાતાવરણ છે, મજા આવે એવું છે. એટલું સુંદર આમ ગિનેરી વાતાવરણ, વૃક્ષ ને ઝાડવાના જે ખેતરમાં બધે ગિનેરી આંબા રોપેલા છે. ક્યાંય બધા અલગ અલગ રોપેલું છે. તમે આમ જુઓ મસ્ત. કાંઈ ઘટે તમને એમ થાય નાના આનંદ આવી જાય. જો આ બધું આમ જો આ હિલ સ્ટેશન કરતાં પણ મસ્ત વાતાવરણ છે. અહીંયા પવન ઠંડો એટલો મસ્ત આવે છે ગિનેરી વાતાવરણ. ને આ એના રોડ રસ્તા તમે જુઓ.